જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અત્યારે હું હવે જો નાઈને દીવાબત્તી કરીને મસ્ત ચાની ચુસ્કી લગાવીને રેડી થઈ ગઈ છું અને હું છોકરીઓને પૂછતી હતી કે હવે શું ખાવું છે તમારા લોકોને, બ્રંચ કે બ્રેકફાસ્ટ, લંચ કે બ્રેકફાસ્ટ, એમ એટલે કે બ્રંચ કરવાનું છે. તો છોકરીઓએ ફરમાઈશ કરી છે બટેકા પૌવાની. બટેકા પૌવામાં તો મને બાફેલા બટેકાના વધારે બટેકા પૌવા ભાવે, કારણ કે થોડા ડ્રાય જેવા ના લાગે, એટલે મને બાફેલા બટેકા વધારે પ્રિફર કરું. પણ લેટ્સ સી આજે હું કયા બનાવીશ. એમ નોર્મલી શું કહે કે શું બનાવવા કરતાં શું બનાવવું ને એ બહુ અઘરું છે કામ. તમને ખબર જ હોય કે આ વસ્તુ મારે બનાવવાની છે તો ફટાફટ તમે ઇન્ગ્રીડિયન્ટ્સ રેડી કરી દો અને બનાવી દો, પણ તમને ખબર ન હોય કે શું બનાવવું છે, એટલે એ વિચારવામાં તમારે ટાઈમ જાય કે શું બનાવવું, આ બનાવવું, પેલું બનાવવું, એવી રીતે. જો તમને બી એવું ફીલ થતું હોય કે કંઈ બી રસોઈ બનાવવા કરતાં શું બનાવવું એ અઘરું છે તો પ્લીઝ મને કહેજો. મને તો બહુ એવું ફીલ થાય કે તમને એક વખત આઈડિયા આવી ગયો કે શું બનાવવું છે એટલે ફટાફટ તમે બધું રેડી કરીને આપણું કામ ચાલુ કરી દઈએ. આજે હવે અમારો પ્લાન છે હરે કૃષ્ણ ટેમ્પલ પર જવાનો. આજે ત્યાં એક મોટો સરસ પ્રોગ્રામ છે. નોર્મલી તો કેવું હોય કે ત્યાં મોટો કંઈ પ્રોગ્રામ હોય તો તમારે ટાઈમ સ્લોટ બુક કરાવવાના. કોવિડ પછી એ લોકોએ સિસ્ટમ કરી નાખી છે કે ટાઈમ સ્લોટ બુક કરાવવાના, એટલે રોડ ઉપર એન્ટર થવામાં બહુ ટ્રાફિક ના થાય, અધરવાઇઝ બહુ ટ્રાફિક થઈ જાય છે. આજે પ્રોગ્રામમાં એ લોકોએ ટાઈમ સ્લોટ બુક કરાવવાનું કંઈ છે નહીં, એકદમ જ જવાનું છે. એટલે હવે લેટ્સ સી, થોડો પ્લાન એવો છે કે અર્લી નીકળશું. 7 to 9નો પ્રોગ્રામ છે, એટલે અમે લોકો એવું વિચારતા કે થોડું અર્લી નીકળશું 6 વાગતા, તો એન્ટર થવામાં શું ટ્રાફિક ના નડે. આઈ હોપ કે ટ્રાફિક ના નડે. તો હવે હું બટેકા પૌવા બનાવવાની પ્રિપરેશન ચાલુ કરી દઈશ. બાય ધ ટાઈમ છોકરીઓ રેડી થઈ જશે. તો બટેકા પૌવાની પ્રિપરેશન મેં રેડી કરી દીધી છે. પૌવા પલાળી દીધા છે, બટેકા બાફી દીધા છે. ફાઇનલી બાફેલ બટેકા ના પૌવા બનાવવાનું મેં વિચાર્યું. અને આ છે ઓનિયન, ગ્રીન ચીલી અને કરી પત્તા. હું ગ્રીન ચીલી છે ને આવી રીતે મોટી કાપીને જ રાખું. કિડ્સને શું કદાચ તીખું બહુ ના ખાતા હોય તે લોકોને સાઈડમાં ગ્રીન ચીલી કાઢવી હોય તો કાઢી નાખે. એટલે આઈ પ્રિફર કે ગ્રીન ચીલી હું મોટી મોટી એમનામ જ કરું. નાના નાના એકદમ ઝીણા ક્રશ નહીં કરું, આવી મોટી જ રાખીશ. એટલે છોકરાઓને ખાવું હોય તો ખાઈ, ના ખાવું હોય તો સાઈડમાં કાઢી નાખે, એટલે બે ઓપ્શન મળી રહી લોકોને. મેં બટેકા પૌવામાં છે ને થોડીક ખાંડ નાખી છે. આપણે ગુજરાતીઓ ખરા ને એટલે થોડુંક તો બળચટી જોઈએ જ નહીં ખાવામાં. ઘણા નાખતા હોય, ઘણા ના નાખતા હોય, પણ આઈ થિંક આપણે ગુજરાત સાઈડના જે હોય ને તો બધા આઈ થિંક ખાવામાં થોડું ગળપણ તો યુઝ કરતા જ હોય. બટેકા પૌવામાં ગોળ ના જાય. નોર્મલી હું લાઈક દાળ શાકમાં ગોળ વાપરું. બટેકા પૌવામાં ગોળ સારો ના લાગે એટલે હું આ બ્રાઉન શુગર વાપરું છું. જો મસ્ત બટેકા પૌવાની ડીશ રેડી થઈ ગઈ છે. જે બટેકા પૌવાના શું કહે, બટેકા પૌવા જેને બહુ ભાવતા હોય ને મને કોમેન્ટ કરજો, બટેકા પૌવા લવર્સ. જા પોપટ છે અહીંયા ના પોપટ છે જો, પણ જો ના પોપટ જ લાગે મને. જો કેવું મરી ગયું બિચારું. રામ, જય શ્રી કૃષ્ણ. મીનુ એને ખાવા જ નથી. ઓકે ચાલો આપણે વેજીટેરિયન છીએ. યાશી અને મિની મસ્ત વોક કરવા બહાર નીકળ્યા છીએ. તડકો જોઈને અમે બહાર નીકળ્યા, પણ વેધર ચેન્જ થઈ ગયું સમહાવ. ખબર નહીં આ વખતે રેઇન અને ક્લાઉડી નકરું રહી છે અહીંયા કે મને આપણે ઇન્ડિયામાં ફૂલ ગરમી. ખબર નહીં હવે અહીંયા ક્યારે પ્રોપર ફૂલ સમર આવવાનો છે. એટલીસ્ટ રેઇન બંધ થાય ને તોય વાંધો નહીં. હે હું રેઇન કેમ? હા તું મને કહેતી હતી ને. ચકલાનો અવાજ કેટલો મસ્ત. હજી અંદર ઘૂસી જા મિની. મારું હાડું તેમાં પણ ગટુડ્યું. ચાલ હવે ઇનફ સ્મેલ. અમે લોકો આજે સન્ડે છે ને એટલે જુઓ છોકરીઓ નવરી છે તો લૂડો રમવા બેસી ગયા છીએ. અને મિની તારે નથી રમવાનું લૂડો? યોર ટર્ન. માય ટર્ન. એમનું 6 પાડો. 3 જાય. મિની પણ જો અહીંયા લૂડો રમવા બેસી ગઈ છે. મિની તને આવડે છે? હે મિની તને આવડે છે લૂડો રમતા? આવડે જ મારા દીકરાને. અહીંયા જ છે. ઓકે મામા શકુની નહીં. બંને છોકરીઓ છે ને મને હરાઈ દીધી છે. જો એ લોકોની અંદર આવી ગઈ છે અને મને પાછી ઘરમાં બેસાડી દીધી છે. જોયું તમે? ચારે ચાર ગ્રીન હું છું. સાવ આવું કરાય?
ગર્લ્સ યસ યસ વાળી હે આશી કરતી આયા છે મારે ફરી વખત હવે લેટ્સી કેટલીક વખત હું અંદર બહાર રહું છું અને પાછી અંદર જતી રહીશ મને એવું લાગે ચાલ મને એવું મને અમારા લોકોની ગેમ હવે પતી ગઈ છે અને હું હારી ગઈ છું અને ચારમી સૌથી પહેલાં જીતી હતી ને ચારમી યસ અને યાસી સેકન્ડ ચાલે અને અમારી મિની બેન તો ઓલવેઝ વિનર જ હોય હે ને મિની ગટ્ટુડી અમે લોકો હવે મંદિરે પહોંચી ગયા છીએ આજે ઇવેન્ટ છે ને એટલે ટ્રાફિક જોવો આ બધા શું કરે છે એ બધા હરે કૃષ્ણ બોલો હાલો મંદિરે પહોંચી ગયા આપણે હરે કૃષ્ણ બોલો ચાલો હરે કૃષ્ણ યાશુ ના ના બોલે તો ખરા છોકરાઓ વાંધો નહીં એ તો આપણે એ લોકોની શરમ તો કાઢવી જ પડશે ને ભારતીબેન આપણે ફોર્સ નહીં કરીએ તો કોણ કરશે હા તો એટલે એ લોકોને બોલાવાના તો ખરા ભલે ધીમું કરીને બોલે પણ બોલે એ મહત્વનું છે તો આ મારી ફ્રેન્ડ ભારતીબેન છે તમે લોકો મળેલા જ છો એ પણ વ્લોગ બનાવે છે તો ભારતીબેન બોલો તમારા ચેનલનું નામ ચાલો અમારી ચેનલનું નામ છે વિદેશમાં વતન અમે વિદેશમાં વતન બનાવ્યું છે બરાબર ને તો એટલે અમારી ચેનલ જોજો સબસ્ક્રાઇબ કરજો અને તમને ફન મળશે જ સાટીકબેનની ફેમિલીમાં તમને મળે છે અમે બે સાથે જ હોય જોકે બરાબર ને સાચી વાત છે એટલે અમારા વ્લોગ જોજો તમે અને તમને મજા પણ આવશે અને પ્લીઝ એમની ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો તમારો સપોર્ટ તો અમારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે ઓડિયન્સ વગર તો ગમે એટલું પિક્ચર સરસ હોય પણ નકામું કહેવાય હિટ ના જાય જેમ કે આપણે કોઈ બિઝનેસ હોય તો કસ્ટમર વગર ના ચાલે ન ચાલે જેમ કઈ બી વસ્તુ હોય આવી સોશિયલ મીડિયામાં તો ઓડિયન્સ વગર તો અધૂરા જ કહેવાય ને એટલે પ્લીઝ હા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અમારું ઓકે થેન્ક યુ બેન શું પ્લાન બનાવો તમે બોલો તો 30 દિવસ આપણે આ મંદિર આવવાનું રોજ જે સવારે વહેલી આરતી કરવા 4:30 ની ઓકે મંગળા આરતી કે ને જે હા 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 અહીંયા બહુ સરસ કરેલી છે ટ્રાય કરીએ ચાલો એક બે વાર હા પણ જે આ સવારનું એટમોસ્ફિયર હોય ને તમારો દિવસ જે પોઝિટિવ આમ ચાલુ થાય માય ગોડ આ મંદિરમાં આવીએ ને તમે કંઈક આપણું શું કહે કે મન અલગ જ થઈ જાય નહીં આમ પોઝિટિવ વાઇબ થઈ જાય સાચી વાત છે એટલે કેટલી પબ્લિક હોય તો આમ મજા જ પડી જાય એટલે કે મજા જ પડી જાય કે આમ હેવનમાં આવી ગયો હોય ને એવું ફીલ થાય મને તો એટલે કે હેવનમાં જુઓ તમે પબ્લિક જુઓ રહી જવું છે બોલો હા મંદિરના વાઇબ્સ તો કંઈક અલગ જ હોય ને ભાઈ રાત દિવસ પૂજા થતી હોય તો કંઈક હોય તો ખરું જ ને એમ એટલે કોઈ રાત દિવસ પૂજા થતી તો કંઈક હોય તો ખરી વાર એક વાર થોડી તો મિથિલી ઠાકુર જે સિંગર છે અહીંયા ભજન કરવા આવવાની છે આજે એ ભજન કરવા આવવાની છે સાચી વાત છે મિથિલી ઠાકુર એકાબીજાને પહોંચી ન કે ને એટલે ઈ ચાલુ થઈ જાય હે ને યાસીન ટેવ એવી છે પહોંચી ના ગઈ એટલે ઈ ચાલુ કરી દે અને અમારે પ્રસાદ માટે જુઓ કેટલી મોટી લાઈન છે ઠીક છે બધાની ડિશમાં ખાલી સેવ અને ખીચડી જ આવ્યું છે મારી ડિશ જુઓ પૂરી શાક ખીચડી અને સેવ તમે લખ્યું હે તમે લખ્યું હા ભગવાને કીધે નાના જ્યોતિબેનને પૂરીને શાક તો ખવડાવવું જ પડે આપણે કંઈક મંદિર આવ્યા એટલે હરે કૃષ્ણ લેવું પડે ને પ્રસાદ લેવા ચાલો હરે કૃષ્ણ ચાલો બધા પ્રસાદ લેવા Today we have a very special guest, a special guest who is coming for the first time to the UK. She is born in the land of Mother Sita. She shares the name of Mother Sita. As we've heard, she has been anointed the Ambassador of Culture Award by the Honorable Prime Minister of India. So even though very, very young, she's making a monumentous impact with Vedic culture. Can we please hear it one more time, very loudly, and welcome our very dear Michael Thakur.
I think you want to keep that going until she comes on stage. She comes with her father, the noble father, the West High. We also want you all to acknowledge that this trip, this yatra, because yatra is not only happening in India. Ladies and gentlemen, coming to the home of Krishna is yatra. So coming to Bhaktivedanta Manor is yatra for our very dear Maithili, and that Maithili to absorb our minds and hearts in the holy name of the Lord. So we will hand it over to her. To be here, but I'm also very nervous because this is my very first time in London, and so many of you are watching me and capturing my performance. So I'm a bit nervous. And our Deputy Prime Minister, Oliver Ji, thank you so much for being there. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Ram, Hare Hare, Hare Krishna, Krishna, Hare Krishna, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. કા મજા આવી ગઈ ને? બહુ જ મજા આવી અમને તો. હું ભારતીબેન તો કોણી મારતા મારતા છેક આગળ પહોંચી ગયા. પછી મૈથિલીને કીધું હેલો મૈથિલી પછી સેલ્ફી દેવા રેડી થઈ ગયો. પણ ખરેખર ડાઉન ટુ અર્થ છે. ના 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 She's so good. Oh my હા, god. એનો એકદમ voice સિમ્પલ અને એલિગન્ટ. એને એટલા સરસ ભજન હા, ગાય. બહુ મસ્ત ભજન આમ ગાય. મજા પડી ગઈ એવું. આમ દિલ ખુશ થઈ જાય ને એવું એમ. હા આમાં જોયું તું એને ઇન્ડિયન આઇડલમાં જોઈ હતી ત્યારે સાંભળી ત્યારે તે ત્યારે અમે એને ત્યારના અમે ઓળખતા હતા. હા. અમે એને લંડનમાં જોઈ હતી ને આ તો મને ખબર જ નથી કે અહીંયા આવવાની આવવાની હતી. છે, સાચી વાત છે. ખરેખર બહુ મજા આવી. ના 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 ખરેખર મજા આવી ગઈ. તો હવે આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી દઈએ. જો તમને ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.